રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બીએસએનએલના કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે। રાજકોટ ગ્રામ્ય અને જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બીએસએનએલ ટાવર અને ટેલિફોન લાઇનમાંથી કોપર વાયરની ચોરીની વધતી ઘટનાઓને પગલે એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર ગુનામાં એક મહિલા સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં આરોપીઓએ વીરપુર અને જેતપુર તાલુકાના બીએસએનએલ ટાવર અને ટેલિફોન લાઇનમાંથી કોપર વાયર તથા અન્ય સામાનની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલી ઇકો કાર પણ કબજે કરી છે। સમગ્ર મામલે વધુ આરોપીઓની સંડોવણી અને ચોરીના અન્ય ગુનાઓ અંગે રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। સર, જેતપુર પંથક વિસ્તારની અંદર એક ચોરી ડિટેક્ટ થઈ છે, કોપર વાયરની ચોરી। તો આ ચોર છે તેમણે ક્યાં ચોરી કરી છે, કયા વિસ્તારમાં, કેટલા જિલ્લામાં, અને આ ચોર કેટલા ચોર છે અને તેઓની હાલ પરિસ્થિતિ શું છે? વીરપુર પોલીસ સ્ટેશન હસ્તકના ઉમરાડી તેમજ સેલુકા ગામમાં બીએસએનએલના જે ટાવર હોય એમાંથી કોપર વાયર ચોરી ગયેલાની ફરિયાદ આવેલ હતી, જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમને સફળતા મળતા આમાં ટોટલ 6 આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। 6 આરોપી પૈકી એક લેડીઝ છે અને બાકીના જેન્ટ્સ છે। એમાં એક આરોપી છે એ જેતપુરનો છે, બાકીના તમામ આરોપીઓ જૂનાગઢના છે। આમાં સેલુકા ગામ અને ઉમરાડી ગામમાં જે કોપર વાયરની ચોરી થઈ છે તે તમામ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે। આરોપીનું ટોટલ ઇન્ટ્રોગેશન કરતા તેમણે અત્યાર સુધીમાં 9 આવા ગુનાની કબૂલાત આપેલ છે કે જે જૂનાગઢ જિલ્લામાં, જામજોધપુર એટલે કે જામનગર જિલ્લામાં, ધોરાજી મુકામે તેમજ આપણા જિલ્લામાં જે ચોરીઓ થયેલ છે તે તમામની કબૂલાત આપતા તે તમામમાં આમને ધોરણસર અટક કરવામાં આવશે। શું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે? કોપર વાયરની જે ચોરી થયેલ હતી તે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને એક ઇકો ગાડી જે લોકો ચોરીમાં વાપરતા હતા એ ગાડી પણ કબજે કરવામાં